અને હવે વાત સુરતની। સુરતમાં એસટી બસને અકસ્માત નડ્યો છે। રેતી ભરેલા ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ બસ। કામરેજ પાસે નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર અકસ્માત થયો। બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। દાહોદથી સુરત આવી રહી હતી બસ। એસટી બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા। કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે બસનું પતરું તોડી અને ફસાઈ ગયેલા પેસેન્જરને બહાર કાઢ્યા હતા। ઈજાગ્રસ્તોને સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સુરતના કામરેજ પાસે એસટી બસને અકસ્માત નડ્યો। બસમાં સવાર 10થી વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડાયા છે। દાહોદથી સુરત તરફ આ બસ જઈ રહી હતી, જે સુરતના કામરેજ પાસે એક સર્વિસ રોડ પાસે તેને અકસ્માત નડ્યો। ટ્રક પાછળ આ બસ ઘૂસી ગઈ હતી, જેના પગલે બસમાં સવાર જે મુસાફરો હતા તે પૈકી 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી, જેઓને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે રેતી ભરેલો જે ટ્રક ઊભો હતો તેની પાછળ આ બસ ઘૂસી જાય છે અને ત્યારે ઘણા બધા જે મુસાફરો બસમાં સવાર હતા તે અંદર જ ઘાયલ થઈ જાય છે। અને અહીંયા સ્થાનિક પોલીસનો કાફલો પણ અહીંયા પહોંચ્યો હતો અને પતરાને તોડીને જે મુસાફરો અંદર હતા તેમને બહાર કાઢ્યા હતા। સુરતથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, હાલ આ સમગ્ર અકસ્માત મામલે શું વધુ અપડેટ છે આપની પાસે? कामरेज पास तरफ जई रही बस जे आगे चलती डब्बोनी पाछळ घुसी जता खरेखर अकस्मात सर्जायो હતો। अकस्मातनी અંદર ઘણા મુસાફરોને સામાન્ય ઈજા પણ જોવા પામી હતી, પરંતુ જે અંતર્ગત ખાસ કરીને જિલ્લા ટ્રાફિક પોલીસ, જિલ્લા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે। તો બીજી તરફ જે અન્ય સારા હતા મુસાફરો જે ઈજા નોંધી છે એવાની બીજી બસની અંદર દાહોદ સુધી પહોંચવાની એસટી વિભાગ દ્વારા કવાયત કરવામાં આવી રહી હતી। જી કેતન, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ સુરતના કામરેજ અને ખેડાના કપડવંજની। એસટી સવારી સલામત તમારી સૂત્ર તો છે, પણ 2 દિવસમાં 2 એસટી બસના અકસ્માત સર્જાયા। મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। બંને અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે બસનો બુકડો બોલી ગયો। ટીવી સ્ક્રીન પર આ બંને દ્રશ્યો તમે જોઈ શકો છો, જે દેખાવથી જ ડરામણા લાગે છે। પહેલા દ્રશ્યો જે સુરતના કામરેજના છે, જ્યાં દાહોદથી સુરત આવતી બસ રેતી ભરેલા ઊભા ટ્રક પાછળ ઘૂસી ગઈ અને હવે ઊભેલો ટ્રક પણ બસ ચાલકને ન દેખાયો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ મુસાફરોના જીવ તો તાળવે ચોંટી ગયા। એક મુસાફર તો બસના પતરામાં ફસાઈ ગયો હતો। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો? હવે આવી જ રીતે ગઈકાલે ખેડાના કપડવંજના મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત થયો, જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો। બસના કંડક્ટર અને એક પેસેન્જરનું મૃત્યુ થયું, અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થયા। ટક્કર એટલી ભયાનક હતી કે એ બસની આ ભંગાર હાલત જોઈને જ ખ્યાલ આવી જાય છે। 2 દિવસમાં આ 2 ભયંકર અકસ્માત થયા। રાજ્યમાં અદ્રશ્ય દુશ્મને ફરી કાળ છાયા પાથરી છે। જી હા, અનેક લોકોના જીવ લેનાર વાયરસ વાયુ વેગે વધી રહ્યો છે। 24 કલાકમાં કોરોનાના 235 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો। હાલ ગુજરાતમાં કુલ કોરોનાના 1109 એક્ટિવ કેસ છે। દેશમાં 6400થી પણ વધુ કોરોનાના એક્ટિવ કેસ છે। ચોથી લહેરની ચેતવણીના સંકેત વાગી રહ્યા છે, દેખાઈ રહ્યા છે। રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કોરોના વકરી રહ્યો છે। માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હવે જરૂરી બની ગયું છે। કોરોના સામે લડવાના આ 3 તલવાર ભૂલતા નહીં। મહીસાગરના લુણાવાડા તાલુકાના કોઠંબા આરોગ્ય કેન્દ્રને લઈ ગંભીર આક્ષેપો લાગ્યા। આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ સાથે તબીબ અભદ્ર વર્તન કરતા હોવાનો આરોપ લાગ્યો। સાથે દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેઓને ખાનગી હોસ્પિટલમાં ધકેલવામાં આવે છે। લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે બનેલ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને જ ધૂતકારવામાં આવે છે। તેથી લોકો રોષે ભરાયા અને તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। એ દર્દીઓ સાથે અણછાટતું વર્તન કરવામાં આવે છે।
અને જે સમય પિરિયડ હોય, આમ તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાકની હોસ્પિટલ હોય છે, પણ અહીંયા માત્ર 9 થી 12નો સમય પૂરો કરી દેવામાં આવે છે. અને જો 11:30 કે પોણા 12 કોઈ પણ દર્દીઓ આવતા હોય તો એ ભલે 15 હોય કે 25 હોય, એ દર્દીઓને ના પાડી દેવામાં આવે છે. અને જ્યારે મને 30/5/25 ના રોજ મને બીપીની અને પથરીની તકલીફ થવાથી મેં અહીંયા દવા સારવાર કરાવી, પરંતુ અહીંયા લેબોરેટરીની વ્યવસ્થા નથી, એક્સરેની વ્યવસ્થા નથી, અને પૂછતાછ કરતા મારી જોડે અણછાડતું વર્તન કરવામાં આવેલું. કાર્યવાહી કરી શકતા નથી પૂરતી. ગામડાના લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકેલે છે, કેમ કે સરકારી રેફરલ હોસ્પિટલમાં પૂરતી દવા મળતી નથી, એટલા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને ધકેલે છે ડોક્ટર. એટલે શું વર્તન કરે છે ડોક્ટર? એમ કે છે 4 વાગે આવો, 4 વાગે જાય એટલે દર્દીઓ બેસી રહે 1 કલાક 2 કલાક, પૂરતી દવા નહીં કરતા. કાલે આવજો એમ કરીને પૂરતી દવા કરતા ખાનગી દવાખાના ધકેલી મૂકે છે. 12 માં 15 મિનિટ બાકી હતી અને હું આવ્યો તો, પણ મને સારવાર ના કરવાથી 10 થી 15 દર્દીઓ અહીંયા ઉપસ્થિત હતા, છતાં સારવાર ના કરવાથી મને પાછો ધકેલી મૂકેલો. ડોક્ટરો વ્યવહારમાં જેમ મન ફાવે તેવું વર્તન કરે છે. મારા પપ્પાની તબિયત બહુ સિરિયસ હતી, તે હું અહીંયા આવેલા સરકારી દવાખાનામાં, તો 4 દિવસ પહેલાનો કેસ માંગેલો તો નતા આપતા, નવો કેસ કઢાયો તો ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર જેમ તેમ ફાવે એમ વર્તન કર્યું છે પપ્પા જોડે. આજે જેવી રીતે અમારામાં હોય છે કે લાઈક રોટેશન ચાલતા હોય છે, 3 મેડિકલ ઓફિસર હોય તો એટ અ ટાઈમ એક મેડિકલ ઓફિસર નો ડે ઓફ હોય, તો આજે મેડમ નો ડે ઓફ છે અને આજે અત્યારે મારી ડ્યુટી છે, જ્યાં સુધી મેડમ ના આવે ત્યાં સુધી. તો હું છું ડ્યુટી પર હાજર, જે રીતે જોઈએ એ પ્રમાણે મેડિકલ ઓફિસર બધા હાજર છે, બીજો બધો સ્ટાફ બી હાજર છે, અને મેડમનું એમના પ્રમાણેનું બધા ડોક્ટરની અલગ અલગ હોય, તો એમનું બરાબર જ છે વર્તન, એ પ્રમાણે દવા કરે છે જે પ્રમાણે હોય. તો અમે તો આજ સુધી એવું જોયું નથી કે એમના વર્તનમાં એવું કંઈ હોય. એ પેશન્ટની બરાબર જ ટ્રીટમેન્ટ કરે છે, અને જો આગળ સારવારની જરૂર હોય તો અમે આગળ મોટા દવાખાનામાં મોકલતા હોઈએ છીએ, કેમ કે અમારી પાસે અમારા લેવલ પર બધી જ દવા બધા રોગોની સારવાર થાય જરૂરી નથી. અમારા ગામના એક જાગૃત નાગરિક જસવંત બારોટભાઈ મને ટેલિફોન પર વાત કરી કે હું મારા આરોગ્યની તપાસ માટે દવાખાનામાં ગયો હતો, અને મેં બ્લડ ટેસ્ટ માટે અને એમના બીપીનો પ્રોબ્લેમ હોય એની સુવિધા સારવાર માટે ગયા, ત્યારે ડોક્ટરે એમની સાથે તોછડું વર્તન કર્યું, જે અયોગ્ય કહેવાય. દર્દી સાથે હંમેશા ડોક્ટરે સહાનુભૂતિપૂર્વક વર્તન કરવું જોઈએ, દર્દીને સહાનુભૂતિ આપવી જોઈએ, અને જે કંઈ એમનું અપમાન થયું છે ખરેખર ના થવું જોઈએ. એમના માટે એવું કંઈ પણ થયું હોય તેની તપાસ થવી જોઈએ. અમદાવાદ એસીબીએ 1.10 લાખની લાંચ લેતા એક પોલીસની ધરપકડ કરી છે. દારૂના કેસમાં નામ ખુલતા લાંચ માંગી હતી. દારૂના કેસમાં નામ કાઢવા અને હેરાન ન કરવા 3 લાખ રૂપિયાની લાંચ માંગી લીધી. 1.10 લાખ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા યુવરાજસિંહ નારુકા, જેની ધરપકડ કરી લેવામાં આવી છે. તો 1.10 લાખ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. એસીબીએ રંગે હાથે પકડ્યા છે, જેનું નામ યુવરાજસિંહ નારુકા છે. રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ખાંડાધાર માર્ગ પર રાત્રે 2 બાઇક વચ્ચે અકસ્માત થયો. 2 બાઇક સામસામે અથડાતા 2 યુવકોના મોત અને 1 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત અને મૃતક યુવકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા. ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ લઈ જવાયા. અકસ્માતની ઘટનાની જાણકારી મળતા કોટડા સાંગાણી પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી. અમદાવાદમાં જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. રથયાત્રા પૂર્વે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરાયું. 100 જેટલા બુલેટ બાઇક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરાયું. મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા બુલેટ માર્ચને પ્રસ્થાન કરાવવા લીલી ઝંડી આપવામાં આવી. બુલેટ માર્ચ જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટ પર ફરશે. બુલેટ માર્ચ દ્વારા પોલીસકર્મીઓ રૂટ નિરીક્ષણ સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફરી સુરક્ષાની ચકાસણી પણ કરશે. आज रथ यात्रा 2025 के लिए हमने रथ यात्रा रूट पर बुलेट बाइक पेट्रोलिंग का आयोजन किया है, जिसमें 100+ बाइक्स हैं. ये बाइक के द्वारा हम लोग रथ यात्रा का पूरा रूट जो कि जगन्नाथ मंदिर से शुरू होता है और वापस जगन्नाथ मंदिर पे ही समाप्त होता है, इस पूरे रूट का हम लोग पेट्रोलिंग करेंगे, सारे सेंसिटिव पॉइंट्स चेक करेंगे, और कुछ भी हमें आपत्तिजनक लगता है या जो भी चीज़ से कोई भी ऐसा पॉइंट जिसको ठीक करके रथ यात्रा की आगे की जो तैयारी है वो इम्प्रूव हो सकती है, उन सबको हम नोट करते हुए जाएंगे.
અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયત ખાતે ગ્રામ લોકોના ધરણા, સરપંચનું ફોર્મ ન સ્વીકારતા ધરણા કરવામાં આવ્યા। સરપંચ પદનું ફોર્મ નહીં સ્વીકારતા ગ્રામજનો ધરણા પર બેઠા હતા। ગ્રામજનોએ કહ્યું, સમયસર આવી ગયા છતાં સમય પૂરો થયો છે એવું કહીને ફોર્મ ન સ્વીકારાયું। સુનોખ ગામના 50થી વધુ લોકો ધરણા પર બેઠા। લોકશાહીનો હક છીનવતા ગ્રામજનોમાં આક્રોશ છે। સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા ઉગ્ર માગણી કરી। આ લોકો ટાઈમ થઈ ગયો એમ કરી એમનું કામ પેલા ભાઈએ આયા હમણાં પેલા પાર્ટી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા। અમે 12 વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા। સમા પક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનું કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। 3 વાગી ગયા છે, તમારું ફોર્મ લેવામાં આવશે નહીં। તો જ્યાં સુધી અમારું ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરવાના છીએ। પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા, પણ અમારા એમના ફોર્મ ભરવામાં 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો। 2:30 વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા। હવે 3 વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું। ગોધરા તાલુકાના ગવાસી ગામે લોકશાહીનો અનોખો પ્રયાસ। ગ્રામજનોએ ચૂંટણી મતદાનની પ્રક્રિયા પૂર્વે જ સર્વસંમતિથી પ્રવીણભાઈ ગઢવીને સરપંચ તરીકે સમર્થન આપી સમરસ ગામ બનાવ્યું। ગામમાં બારિયા અને ગઢવી ચારણ સમાજની નોંધપાત્ર વસ્તી છે। પ્રવીણભાઈએ અગાઉ ગામના હિતમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખી ગામ લોકોએ એકતાના સંકેત આપ્યા। તેમણે ગ્રામજનના વિશ્વાસને યોગ્ય રીતે નિભાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો। અને ભાઈ આ પ્રવીણભાઈએ સારું કાર્ય કર્યું છે તો એને બીજા 5 વર્ષ ગામની સેવા કરવાનો મોકો આપો। અમારું પ્રાધાન્ય એ છે કે ગામમાં પાણીની વ્યવસ્થા ઓલરેડી છે પણ એનાથી વધારે મજબૂત બને। છેવાડાનું ગામ હોય, છેવાડાનું જે ઘર હોય એને આવાસનો લાભ મળે, રોડ રસ્તાનો લાભ મળે અને ગામમાં બધા એકતાથી રહે અને સંપીને રહે એવો મારો પ્રયત્ન રહેશે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની ફરેણી ગ્રામ પંચાયત સમરસ બની। ધોરાજી તાલુકા પંચાયત ખાતે આજે ફરેણી ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહી સર્વાનુમતે ગામને સમરસ બનાવ્યું। ફરેણી ગ્રામ પંચાયતના સરપંચ પદે સર્વાનુમતે ઇલાબેન શેખવાની નિમણૂક કરવામાં આવી। તાલુકા પંચાયત ખાતે ગ્રામજનોએ ગામને સમરસ બનાવ્યું। ફરેણી ગામ સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વિધાનસભા પેટા ચૂંટણીમાં સાધુ સંતોની એન્ટ્રી। અમૃતગીરી બાપુએ નામ લીધા વગર નિવેદન આપ્યું। સનાતન ધર્મ વિરોધી લોકો લાભ ખાટવા નીકળ્યા છે। સનાતન ધર્મ અને દેશની રક્ષા કરતી પાર્ટીને મતદાન કરવાની તેઓએ અપીલ કરી। અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, સનાતનના ધર્મગુરુઓ છે એને ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું। વિધર્મી મુક્ત ગિરનારનું જયારે યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા? ત્યારે તમારે આવું હતું ને। આજે જ કેમ એમ? આજે સ્વયં પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ઘોડી પ્રજાને ભેસાણ વિસાવદર